રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે ત્યારે બનાસકાંઠા અને વાવ થરાદમાં નાફેડની સેન્ટ્રલ ગવર્મેન્ટની ટીમ તપાસ માટે પહોંચી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી મગફળીના ગોડાઉન, વેરહાઉસ અને સેન્ટરોની મુલાકાત લીધી। ખરીદ સેન્ટરો પર ખરીદીની ગુણવત્તા સહિતને લઈને તપાસ કરવામાં આવી। સાથે જ ગુજકો માસોલી ટીમ દ્વારા પણ ખરીદી સેન્ટરો પર કઈ રીતે કામગીરી થઈ રહી છે તેને લઈને તપાસ હાથ ધરાઈ। નાફેડ અને ગુજકો માસોલી ટીમે માલની ચકાસણી, કાંટાની ચકાસણી, બિલ, ડોક્યુમેન્ટ સહિતની તપાસ કરી। સાથે ખેડૂતો સાથે પણ ચર્ચા કરવામાં આવી। ખેડૂતોના ખાતામાં જણસીના પૈસા ટ્રાન્સફર થાય છે કે નહીં તેને લઈને પણ બેઠક થઈ। તમામ ખરીદ સેન્ટરનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરેલ અને મેસેજ ટોટલ ખેડૂતોના બાબતમાં પ્રશ્નોત્તરી કરતાં સંસ્થામાં 20,000થી વધારે રજીસ્ટ્રેશન હતું તેનું 26 દિવસની અંદર 50%થી વધુ કામગીરી પૂર્ણ કરી દીધેલ છે। સંપૂર્ણ સેન્ટરનું નિદર્શન કર્યા બાદ આપણી સેન્ટરને નાફેડ ગુજકો મારફત એક મોડલ સેન્ટર તરીકે પસંદગી કરેલ છે। સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવી રહી છે। અત્યારે અમે ધાનેરા તાલુકા સંઘના ગોડાઉન ખાતે છીએ કે અહીંયા પણ ટેકાના ભાવે મગફળી ખરીદવાનો માહોલ છે। મહત્વની વાત તો એ છે કે પહેલા જ્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી થતી ત્યારે લાંબી લાઈનો લાગતી હતી, કારણ કે રાત્રિ દરમિયાન અને વહેલી સવારથી ખેડૂતોને ઉભા રહેવું પડતું હતું અને મોડે સુધી ખેડૂતોનો નંબર આવતો હતો। પરંતુ આ વખતે જે પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવી છે તે પ્રમાણે ખેડૂતોના જે નંબરો છે તે 3 વાગ્યા સુધી પતી જાય છે। 400 જેટલા ખેડૂતોને બોલાવવામાં આવે છે અને 150 થી 200 જેટલા ટ્રેક્ટરોના પાર્કિંગ માટેની સુવિધાઓ જે કરવામાં આવી છે તેના લીધે ખેડૂતો જે છે 3 વાગ્યા સુધી ફ્રી થઈ જતા હોય છે અને મોડી રાત સુધી ખેડૂતોને અહીંયા ટેકાના ભાવે મગફળી તોલાવવા રોકાવું નથી પડતું, કારણ કે 40 જેટલા કાંટાઓ અહીંયા લગાવવામાં આવ્યા છે અને આ વ્યવસ્થાને લઈને અત્યારે તો ખેડૂતોમાં ડબલ ખુશીનો માહોલ છે, કારણ કે એક તો ભાવ વધુ મળી રહ્યો છે અને તેમની મગફળી પણ તાત્કાલિક તોલાઈ રહી છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી।